શું ચોખાના પૌવાનો ચેવડો. આ ચોખાના પૌવા છે, આ રીતના પૌવા આવતા હોય છે. પછી એમાં આપણે લીલા મરચાં કાપેલા છે એને તળીશું, લીમડો તળીશું, ટોપરું તળીશું, સિંગદાણા છે, દ્રાક્ષ છે અને કાજુ છે. આ બધું પહેલાં આપણે પૌવાને તળી લઈએ. આ પૌવા આપણે ચાળી લીધા છે. હવે આપણે તેલ આવ્યું છે કે નહીં એ જોઈ લઈએ. જો પૌવા ઉપર આવી જાય તો તેલ આવી ગયું કહેવાય. તો હવે આપણે થોડા થોડા પૌવા નાખીશું. તો કાણાવાળો જારો આવે છે એ આપણે અંદર મૂકવાનો, પછી પૌવા નાખવાના. પૌવા ઉપર આવી જાય એટલે પછી આપણે આમ ઉપર લઈ લેવાનું, નિતારી લેવાનું. તો આમાં તેલનું તાપમાન આવી જવું ખાસ જરૂરી છે. તાપમાન આવ્યા પછી તરત જ તરી કાઢવાના હોય છે. અને આવા જે ચારીવાળું વાસણ હોય તેમાં પૌવા નીકાળી દેવાના, એટલે વધારાનું તેલ બધું નીકળી જાય. આપણે પૌવા જોવાના કે બરોબર તરાય છે, પોચા થવા જોઈએ. તો આ રીતે આપણે જેટલા પૌવા છે એ બધા આપણે તરી કાઢીશું અને આવા વાસણમાં કાઢીશું. આપણે તરવા માટે સિંગ તેલ લીધું છે એટલે ટેસ્ટી બને. હવે આપણે સિંગદાણા તળીશું. ટોપરું, દ્રાક્ષ, લીમડો અને મરચાં બધું આપણે તળી નાખ્યું છે. હવે આપણે એમનો મસાલો કરીશું. તો પહેલાં આપણે પૌવામાં થોડો મસાલો આ રીતે એડ કરીશું અને એને આપણે બરાબર હલાવી નાખીશું. આ મસાલો આપણે સ્પેશિયલી બનાવ્યો છે, જે પૌવા માટેનો છે. આ મસાલાનો કઈ રીતે બનાવો તેનો વિડીયો જોવો હોય તો 131 નંબરનો આપણી ચેનલમાં વિડીયો છે, જે આપ જોઈ શકો છો. હવે આપણે આ જે બધા પૌવા તળ્યા છે, બધા પૌવામાં આ મસાલો આપણે મિક્સ કરવાનો છે. આવી રીતે થોડો થોડો મસાલો નાખી આવી રીતે બરાબર મિક્સ કરવાનો. અને આ જે આપણે તળ્યું હતું, સિંગદાણા છે, ટોપરું છે, મરચાં છે, કાજુ છે, દ્રાક્ષ છે, જે કંઈ વસ્તુ તળી હતી તે પણ મિક્સ કરવાની છે. તેમાં પણ આપણે થોડો મસાલો મિક્સ કરીશું અને આવી રીતે ધીમે ધીમે એ બધી જ વસ્તુ આપણે પૌવામાં મિક્સ કરી દઈશું. ખાસ ધ્યાન એ રાખવાનું હોય છે કે આ પૌવામાં વધારે પડતું તેલ રહે નહીં. એના માટે જ જારીવાળું વાસણ ઉપયોગ કરવાનો હોય છે. આવી રીતે મિક્સ થઈ જાય એટલે આપણા પૌવા તૈયાર થઈ જશે. તો જો હવે આપણા પૌવા તૈયાર છે. હવે આપણે ટેસ્ટ કરી લેવાનું, પછી આપણને મસાલો ઓછો લાગે તો 2 ચમચી નાખી શકીએ.
સ્વાદ અનુસાર મસાલો ઉમેરવાનો હોય છે. આપણે જોઈ લઈએ મસાલા. ચોખાના પૌવા તૈયાર છે. લગભગ આપણે 6 ચમચી જેવો મસાલો આમાં નાખ્યો છે. પરફેક્ટ મસાલો બહાર કરતાં બી સરસ પૌવા આપણા બન્યા છે. આપણા ચોખાના પૌવાનો ચેવડો તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.